એ ગામના તોડવા ઓટલા એલા હરખતે નહીં ના કરતા વેસવી કેરી નો ધંધો કરો. તારી મને ખબર હતી જ્યાં અગરબત્તી નથી હરકતી ને ત્યાં કે આ કઈક બીજું હરકવાનું હમણાં થોડો છે. મુહૂર્ત માં જવું થાય આપડા હંગા. આ મુહૂર્ત માં જાવ શું આ મૂર્ખા આવું કરે છે? આ ખબર નહીં પડતી તારા પગ અમે રાખતો હોય તો પગ ની આજુ આવે તો પોણકો એટલે પડો તો નકર ના પડો. હમણાં તને પાડી દઉં હું માયો તો કચરો મૂર્ખા. ખબર છે કે મુહૂર્ત છે આ કેરી નો આજ વેચવાનો ધંધો ચાલુ કરી આપણે ઉતારી છે બગીચે એને તો પથરો આવ્યો તો એટલે ઈ તો પથરો આવ્યો તો હવે આમ શીખો મને અગરબત્તી કરે છે. અગરબત્તી કરી લો. પછી અમે કેવું છે જો કે તમે ધંધામાં સારું ધ્યાન દો ને તો અમે આવકમાં તો ઘણું મળે. બરાબર મને અગરબત્તી કરી લેવા દે. અગરબત્તી કરી લો. ધંધો સારો થાય ને. હવે હું તને શું કહું છું આ કલાક ગોદામ માં કેરી રાખ્યો મોટો ગોદામ. એટલે મૂર્ખા કને કોક લેવા આવે આમ હેડ્યું જતું હોય ને રસ્તામાં તો કેરી લેવા આવે. અને જો હું તને શું કઉ છું કે આ કેરી છે ને કેરી આપણે સીઝને બીજો ધંધો કરીએ. બરાબર એટલે હવે મેં નક્કી કર્યું છે કે આપણે કેરી આ ધંધો આદરો પ્રગતિના પંથે જવાનું છે. બરાબર એટલે તું મને સાથ થાય એમ કઉ છું. સાત ઓય એવું છે એમ. મારી હારે તું રે એટલે આપણે બે ધંધો કરીએ કે નહીં. એટલે હરવે નાના માંથી મોટો મોટા માંથી મોટો પણ પછી આવી ખુરશીઓ રાખવાની. ખુરશી તો છે આપડી પાસે. આ નહીં આમ કોરમોર ફરે ને એવી ખુરશી નો ઓર્ડર કરે અને એટલી કેરી જવા દીધા. આપડે પ્રગતિ પંથી જવાનું એમ ને. કેરી નો ધંધો મોટો કરવાનો બહુ મોટો. આની પછી શેમાં વેચવાની આપણે કઈ ઘેરાક આવે ને હાલ તો છૂટકીઓ હાલવાની. બરાબર હવે જો આ કેરી છે ને માલ છે માલ એક એટલે આ 250 ની વેચવાની. 250 ની. બરાબર અને જ્યાં નાની છે ને નાની એ હારી તું 80 ની કિલો જવા દઈશ ને તો ચાલશે. બરાબર અને જ્યાં એથી મોટી છે ને આના 150 લેવાનું. હા 150 એટલે આમ હાઈ ક્લાસ ધંધો સારો કર ને. આપણે ભગવાન દર વર્ષે હું કેરીના બગીચા રાખું ને એટલે ઓછામાં ઓછો 50,000 નો આપણે નફો રહેશે. એટલે તું ધંધો સારો કરજે. બરાબર ને. આ તો 1 લાખ નો થાય. હા હવે તું ખુરશી તારા બાને હાલ અને ઉભો રાડ્યું પાડ. મને રાડું નાખો શરમ આવે. તારે તમે શીખાવો. એટલે આ આજકાલનું ટેણિયું છે તો રાડ્યું પાડે. હા હવાના અમે અહીં જો આદરા ધંધો ના કરીએ આને બોલતા આવડે. ચાલુ કર આપણે. કેસર કેરી હો રસ ખાવામાં મજા આવી જાય. હાલો કેરી નથી બોલ બૂમું નાખતો. તું નાચ મૂર્ખા તું નાચ. નાખતો નહીં આવતો. કેરી હે બોલો જોર થી. કેરી લઈ લ્યો કેરી. હા ભાઈ બોલ. હા બોલ. હમણાં મહેમાન આવે છે ને કેરી રસ બનાવવો છે. હા પણ બજારમાં તો અત્યારે કેરીઓ દવા વાળી આવે છે અને વધારે હોય બહુ હે. હેડો ને આપડા બગીચામાં તો આયા જોઈએ જે હોય એટલે તો બગીચામાં લઈને આવ્યો. બગીચામાં દવા વાળી ના હોય અને સસ્તામાં જડીએ. કાચી કેરી ઘરે પકવો ને એ બહુ મીઠી લાગે. ઘરે પકવાયેલી કેરી જેવી બીજી મજા કઈ નહીં. કેરી મીઠી કેરી. બેટા બોલ ને તો ભાઈબંધ આપડા ગામમાં ઓલા ગગાના કાકા નહીં ભાઈબંધ
તે શેનો ધંધો ચાલુ કર્યો હા મેની ધંધો ચાલુ કર્યો માપાએ ધંધો ચાલુ કર્યો ઓવે. મૂકો આ ભણેલો છોકરો હોય ને મૂકો ચમ આવો ધંધો ચાલુ ઈ મને શીખડાવે ધંધો શીખડાવે આપોસ કેરી છે જો જી ગમે શું કરવા આયા છો? કેરી લેવા? અમારે આ મહેમાન આયા છે ને તો કેરી લેવા આયા હતા. હા એકદમ મીઠી કેરી આવશે હા કેરી લઈ ગયો હા એ છે. જોરદાર કેરી માડા કાકા કેટલાની હે હા છે ને 250 ની કિલો છે 250. 150 લઈ જા લેતા હા વાહ અરે કાકા વાહ, બેટા, તારા જેવો દોસ્તાર નહીં. બધા તું 150 લઈ જા તારા માટે ઓછું બરોબર છે અરે બધું લઈ જા મારા હારા પગના પંખે હાલવાનું કહું છું પણ અરે મને એમ લાગે છે કે ભીખ મગાવશે એના ભાઈબંધો આયા છે તે જોઉં હવે નોની રે તો નોની કઈ કોમ ના આવે ઈ ખાલી હાથનામાં મોરબામાં એમાં જ કોમ આવે બાકી ની કેરી આ કેરી બધી પાકવાની જ હોય કાકા પણ હાચું કેવું પડે દોસ્તાર હે મારો જૂનો પુરાનો દોસ્તર હોય તો શું થઈ ગયું ઈ દોસ્તાર સામે ધંધો ના રાખવાનો તમે હારી હારી લઈ ગયા આ નાની ના લઈ ગયા તો નાની કઈ ની કોમ આવે આ મોટી મોટી જોખું આપડે કા હું તો હું ખાવામાં હે ને આ કેરી મજા આવશે હો આના કરતા ના ના કાકા એ ની મજા આવે ખાટી બૈડા આવે મેંગો બરોબર આવશે આપડે ભેગા આ તદ્દન બેસ્યો આ લઈ જાવી ને તમે આજે આ થેલીમાં અટલ કેરી પડી છે. અરે રે આ જો આ કુડી છે ઓડાઈ તો હોનું. આનું કરતા આ હારું. તો મોટી હોનું હે, મસ્ત હોનું. કેરી છે હો. નકરું હોનું હે. એક નંબર. તમે ખાઓ ને આ તમારે લઈ આ ઘરે કેટલી કેરી હોય છે હે? આ કેરી હે ને 5 કિલો કેરી છે કેટલા પૈસા થાય જો આ છે ને કેમ ભાઈ કેરી હોનું હે આ 1250 નો માલ કેરી એટલે છે. 1200 રૂપિયા ને 1250 ની આ તોતા કેરી હે મસ્ત તોતા? એકદમ હું સ્પેશિયલ નાખો જ આંબાની ઉતારીને લાયો જો આ કેરી નો ફળ જ અલગ છે આમાં ગોટલો ના આવે એ કેરી હે ને હા ગોટલો ના ગોટલો આવે ને કદાચ થોડુંક લાગી ગયા હા મીઠી એકદમ હા અને કેટલા 12 કલાકમાં પાકી જાય હા. અને આ છે ને આપડા આ જ લેવી. અમે કોઈ હે ને દવા ભેળવતા નથી એ તો લાગે છે કાચન કે કાચી કેરી હે ને તમે ઘરે લઈ જાઓ ને 4 થી 5 દી કોતરો ઢાંચી મેલ દો ને એટલે એકદમ પીરી હરવે જેવી અને આ તો 12 કલાકમાં થઈ જાય આપણે તો કાલ મહેમાન આવે હાથે આપણે પાછી જાય હા મહેમાન આવ્યા છે એટલે તો પૂછ્યા રહ્યા. આજ મહેમાન આવે હે? આજ લઈ ભેડો ભમ ભમ કરો તો. બોલ હવે. 1200 રૂપિયા હે ને કાકા તમારા માટે 600 લઈ જાઓ અરે વાહ કાકા, આ વાહ. તારી. આમ તમે ભરાઈ જાઓ, ભરાઈ જાઓ. શું છે કાકા એ મૂર્ખા તું આ ધંધો કરવા બેઠો હે તારા બાને રોડ માથે મારો લાવવા બેઠો દોસ્તો છે. દોસ્તાનમાં ધંધો ના શરમ ના હોય કશું લે ધંધા લે કસમ તું લઈ જા પૈસા અલ્યા આ પૈસા તો અમે લીધા ને ઘરે પાકેટમાં ભૂલી ગયા હું. કશું વાંધો નહીં તમે લઈ જા કોક દાડો મને ભેગો થાય ને એટલે આવજો યાદ આવે ને તો આવજે 600 રૂપિયા તું રસ્તે ભેગો થતો હોય ને તને પછી આવી દે હા, કશો વાંધો નહીં. જઈએ અમે. હા હજુ કેરી લેવી તો આવજો અમારી પાસે આવતો આવતું પાછા આવશું. મારા દોસ્તાર અને દોસ્તારું હોય તો આ તારા બાને કઈ મફત નથી કેરી ખાતી ધંધો કરવા બેઠો હે તી. દોસ્તાર છે તારા કાકા રાખવા પડે હા આ કેરી કેરી વાળવી પડે તમારા દોસ્તાર તમે ના આવજો અરે મારો દોસ્તાર હોય ને તો હું તને ધંધો કરતા શીખવાડી કે ચમ ધંધો કરાય હા તું તારા બાની કેરી 1250 ને 600 રૂપિયા માલ દે અને એ બાકી પૈસા આ બગીચો તારો બા 1.5 લાખ નો તો બગીચો ખાલી રાખ્યો હે તું આમને આમ તો ભીખ માંગતો કરીશ મને ભીખ ઈ તો હાલ લે હા. કાકા ઈ હાલ લે આલી દે હે હું જોઉં છું ના હાલે ને પછી તારો વાર પગદીના પંખે ને તું ભીખ માંગવાના રસ્તે મને કરી નાખીશ તો અમને કેરીનો ધંધો આ ખબર છે તારી શું ભાવ છે ઈ? કશું ઈ તો હાલ લે કાકા રાજુ ને લેવા બજારમાં ખબર પડે તું આમને આમ તો હે ને બાપને ભૂખ ભેગો કરી ચાંદનો દોસ્તરોની સામે આબરૂ નો હાથો જતો એ મોટી ભાઈ ચમ ભોગાને માણસ તમે ગફુર ભાઈ તમે આવી ગયા ઘણા દાડે તમે તો ભોળા મણા માં અહીંયા આયા છો હે આ બે છોકરા મને હામાં થઈ ગયા હા હા અહીં હમણાં જ કેરીઓ લઈ ગયા અહીંથી હતા કે મોટી ભાઈ કે ધંધો ચાલુ કર્યો હે હોવે હોવે હું તો લાઈન માય ડોસી ને ખાવીએ ને ના તો કિલો 2 કિલો જેવી લેતો જાઉં ના ના અમારા દોસ્તાર દોસ્તાર છે મારો ઈ એવું છે ને ઈ અમે હે ને હમ.
નાનપણથી ને છે ભેગા ભણતા હતા સમજ્યા. હું જો તમે કેવો ધંધો કરો તાણ. તું જોઈ લેજે કે દોસ્તારોને હારે કેવી રીતે ધંધો કરાય. આ વાળો તો હું જેવું તમને. મોતીભાઈ મગજ તો તમારું હો. અરે સીઝનનો સજી ધંધો હોય ને, તરબૂચ હોય કે કેરા હોય, ગમે તે હોય ને, તમે ધંધો ચાલુ કરી દો. આપણે મજૂરી તો કરવી પડે ને. હા ઈ તો ધંધો કર્યા વગર કઈ છે બરાબર. રોટલા ના ઘટે પડે. તારું તાવડી પોરો થઈ જાય ને ભાઈ. હા ઈ તો સાચી વાત છે. જો તમે કેમ ભૂલા પડ્યા હતા કેરી દેવી કેમ ને. હવે આ મારી ડૂસીને આ કેરીઓ ખાવીએ ને, હા 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 હા. તો હું થોડીક લેતો હતો. ના ના કેરી હે ને મસ્ત મસ્ત હે તમને કહું. સમજો આ કેસર છે. ઓહો આ કેરી કરીએ. કેસર હે ને આ હે ને આપણો ખોટું ભાઈબંધ હારે હું બોલવા દેશી છે. આ ઈ તો અમુક ગામમાં પાછા દેશી નહીં હે ને એટલે આ કેસર હે. આ એટલે કેસર. ખાવામાં હે ને ખાવામાં જી હારી ઈ મને કહો ખાલી પેલા ખાવામાં તો જો આ તમને હે ને કેસર અને આમ નાનું છે ફળ પણ મીઠું છે એમ. આ મોટા જેવા લાગે મને જોવા. હા ઈ કેરી તો સારી જ છે. એવી ની મજા આવે ખાવામાં. હા. તો આ કેરી હે ને એક નામ બરોબર ઈ. આ વકલું નોખી નોખી રાચી છે. હા આ થોડીક સસ્તી હે ને થોડીક મોંઘી છે એમ. અને આ ખાવામાં પાછી ના હારી આવે એમ. ઈ ભલે ખાવામાં હારી ના પણ મારે હે ને આ મોગી જ લેવી. મોંઘી જ લેવી ને. હા આ સસ્તાની. તું સસ્તામાં ત્યાં પત્તર ઠોકર ઘણું મોટું બેસ ને હમણાં મેલી તમે આ મને હું ધંધો કરતા શીખવાડું છું પણ મારો આનું કઈ ધંધામાં ધ્યાન જ ચાલતું નહીં. હા મને લાગે તમારું નહીં હાલવા દે અમને. હા આમને આમ તો એટલે ભૂખ ભેગો કરશે મને આજે હરકે ધંધો કર હું ટીવી રગત ધંધો કરો આ તે શીખવા માટે લઉં પણ આને ડાયરેક્ટ કે મારે ગોદમ બનાવો કેરિયાનો અહીંયા બેઠો બેઠો તો આ બાપાનું ઉપરું કરે બીજું કઈ ઘરે. બાપાને ખાટલો ઈ તો જો ભોજન પઈ કરજે. પેલા લારી કર લારી. અરે 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 આના ગામમાં લઈ ગયા પઈ. અમારે હમણાં 2-3 દાડામાં ગોદમ કરવાનો. હું તો આગળ મને મારા ભાઈબંધ ને કેરી હાલવા દે. આ ટેણી કોણ? આ તેણી આપણું જ છે ભાઈ. એની રાડું નાખો. કામ પર રાખ્યું. કેરી લે લો કેરી કેરી લે લો એ અંભરાય 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 હો અંભરાય. કેરી આઈ જબ્બર હે. અમાર રેડિયો હાલ્યો રેડિયો બિલ કરી. તમને હારી હારી કેરી જોખી આલે. બરાબર મોટી મોટી હો મોટી ભાઈ. મોટી મોટી હે. હારામ હારી આ કાકા અંતર. આ કાકા હારામ. આ કાકા. ના ના હારા મારી તને ના ખબર પડે મારા ભાઈબંધ ને જેવી કેરીઓ આલી. હા પડે મને કાકા એમ તો થોડી. આઈ જબર જુઓ આઈ જબર. આ આવી નહીં મારા ભાઈબંધ ને હારી ચાલ્યું પડે. હાલો આ હાલો. જો આ મોટી મોટી. આ જબર આ જબર. છે ને? આવો આય. આ જબર. દેશી કે એ વીઆઈપી કહેવાય આ તો વીઆઈપી. કેસર કેસર હાય આજમાં હું જોઉં. કેટલી કરી તમે? તમાર આ છે ને 2 કિલો કેરી 2 કિલો છે પણ અડધો કિલો થોડી વધારે 500 તમને આલી સમીચાર ના ના ભૂડું એમાં શરમ ના રાખતા ધંધામ અને લેવા એમ હાથે આ 2 કેરી વધારે નાખી દો ભાઈ. એવું છે. મળશે પછી લ્યો. હવે તમને શું કહો કેરી છે ને આને દવા બવા વગરની કેરી આરી છે બરાબર આપણે દવા વગર ને? તમારે ડોહી ખાય ને દોસ પડી જાય. ના ના દોસ્ત તો મોટા મોટા. અલા, આવો નાવો રહ્યો. હા તને ડોશી નહીં ડોહી માં કહેવાય. ડોહી માં. આ બા થાય બા. આ બરાબર તમે થપડા નથી. આના ખબર જ પડતી નથી અને ભોંડી જેવાને હાવ. હવે આમ જો અમે આ કાચી કેરી ખાય તો દોધ ના પડી જાય કાકા. અલે છોકરા તું કઈ બંધ થાય તઈ વાત કરું મોટી. અને તમે તાર હે ને દવા બવા ખાઈ મેલતા નહીં. નથી મેલતા ને? ના પછી અમે નહીં મેલતા ને તમારે નહીં એમને આમ ખાલી ઉભી મેલ દેવાની ઘરમાં કોથરો ઢાંચ દેજો ને 4 દાડા તો કેરી પીરી હટે જેવી થઈ જાય ને જો તમારે ખાવાની મજા આવે ઊંડે મારા ટીકડાવી મેલ દેજો. લે, અને આમને મેલું કેરી માં તારે ડોહી માં ને શું મારી નાખવું છે ઈને બચારાને 12 કલાકમાં પાકી જાય. 12 કલાકની માસી થાય છે ને જમણે અલ્યા ડોસી પાકી જાહે ડોસી 12 કલાકમાં. હવે હું શું કરતો હતો હા હું કહેતા કો કે સારું તો સમજતા લઈ જો ને. અને આનો ભાવ ભાવ પૈસા પૈસા. હવે આમે જો આ કેરી છે ને હું 500 રૂપિયા કિલો વેચું હું એટલે આપડે ભાઈબંધ માં શું યાર ભાવ કરવો હોય. થોડું ધંધામાં કામ ના હોય ના ના વાત એટલે તમારે જી થતું હોય ને એ કહો તમતા. હવે ભાઈબંધ ને બીજું શું હોય તમે તારે હા. તમારે ઠીક લાગે એટલે હાલજો ને.
ના ના શરમ ના રાખો તમ તાર, મારે તો બીજે દેવા ને તમને દેવા. જો કે હું આ હે ને હા આમ તો 500 ની કિલો વેચો 500 કિલો. હોય ને મારા ભાઈબંધ તરીકે તમારું જી ભાઈ હાલ હોય તમે કહો. ના ના એવું ના હાલે, હું બીજે લેવા દઉં તો અહીંયા 500 દેવા પડે અને તમને 500 દેવા પડે. સારું કઈ વાંધો નહીં, લાવો તો 1000 રૂપિયા હેડો દી. હાલો 1000. હા બરાબર. હાલ તો હવે તમે ત્યાં જો હા અને કેરી બેરી પાછી કઈ લેવાનું મહેમાન કરતે એવું કઈ આવે ફોન કરી દેજો તમે ત્યાં. હા એ તો હું તમને ફોન કરી અમે ઠેલો લઈને પૂછી જાવ તમારે. ફોકટ દેવ તમે ત્યાં. કાંઈ વાંધો નહીં. તો મોતીભાઈ આવજો. એ હારું હારું હારું. કેમ છે કાકા તમને હે ને નરકમાં જગ્યા નહીં મળે હો. કેમ? તમારા દોસ્તાને તમે છેતરપિંડી કરી ને એટલે આ મૂર્ખા છેતરપિંડી નહીં કરી, આ ધંધો કર્યો કેવાય ધંધો. પણ આટલી મોંઘી તો ના હાલવાની હોય કઈ. તારી જેમ તારા દોસ્તારોની જેમ જો હું ધંધો કરું ને તો હું વેલા ભીખ માંગતો હતો, ભીખ માંગતો. પણ જેમ મારા દોસ્તારે જરીએ ભાવ તોડાયો હાલ દીધા ને 500 ની કેરી મૂર્ખો 1000 માં લઈ ગયો. મૂર્ખો કહેવાય. તો એમ છે તો કેરી નો ધંધો કરતો શીખ ધંધો. નકર તો તું હે ને તારા બાને આમ રોડ માથે ભીખ માંગતો કરતી, ભીખ માંગતો. હા ભાઈબંધ હોય કે જી હોય અમે દયા નહીં, છેતરવાનું નથી આવતું. કારણ કે ધંધામાં શરમ ના હોય છે, શરમ. ભાઈ હોય કે ભાઈબંધ હોય, પૈસા થતા હોય ને વ્યવહારે એ લઈ આવજે. અને તે આલ્યા ને ઓલી કેરી એ પૈસા લઈ આવજે, નકર અમને છાપા એ વાત કરે છે. એ તો 600 રૂપિયા હું લેતો 400. હા એ તું લઈ આવજે હવે. ને કેરી ખાઈ ગયા ને ગોટલા પર પાછા આનશે કે લઈ જા ખાટા આપણે એના આપણે વાપરવા દે. હા બા અરજી પડ્યો છે તે. કેરી લેલો કેસર. કેરી 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 શું ભાવ લાગે કેરીનો? કેરીનો ને હા 150 ની. હા હા નાની ઈ હોની ના સૌથી મોટી છે ને ઈ 300 ની. કેમ ભાવ અલગ અલગ છે? હા કેરી અલગ અલગ છે ને. એવું હોય કેરી તો આ મોગી છે હારી હતી એમ ને? તો મોંઘી હારી છે ને હા. નાના મોટી છે, તમે જોવો પેલા. ના ના બગાડતાની કેરી છે ને મોટી છે. કશું વાંધો નહીં. કોઈને સફાતા નહીં. આ કેરીઓ હારી લાગે મોટી મોટી પાકમાં સારી છે. હવે છે ને તું આની હારે લપ કરીશ નહીં. હા આ એક નંબરની લુખવાડ છે, લે હે કશું નહીં. અને કેરી નકામી સૂંથી નાખશે. એટલે આને કાઢવાનું તું કર. ભાવ વધારે. લે લે મને લાગે એટલે આનો ભાવ કઈ ઓછો કરી ને તો મારે લઈ જાવી છે. 300 માં હે ને 1 રૂપિયો ઓછો નહીં. હીરા ભાઈ આ શું કરો? કેરી લેવા આવ્યો હું જો ને. મને લાગતું નહીં તમારા છોકરા કેરીઓ ખાય એમ. તમે ના ખાય એટલે કઈ અમે મોડા નહીં. હવે ઓલા ડોલા નોલા જાવ ને તપેલા મેલી જાય ગોટલા એ સુતા હોય ચિંતન બિલકન બધું. હવે તો તમારી ત્યાં ઘરે બધા ખાય છે, તમારા છોકરા એમાં છોકરા ભેળા રખડતા હોય છે. હોય ઈ અમને એ ભાવ ના પૂછવાનું હોય, લઈ જવાનું એમ 2 કિલો. હા તો તમે લઈ લો ને ખબર પડે, લઈ લો ને ખબર પડે. હવે તાર તમારા ઘરે જો કેરી હોય છે, તું શું કરવા અહીં આવ્યો છે? કેરીઓ લેવા. હા તો લઈ લે ને ખબર પડે કેરી આવી ગયો વળી. મોતીભાઈ હા હા કેરીઓ લેવા. કેરી લેવી છે એમ ને? શું ભાવ છે આનો? કેરી આ છે 300. હવે ભાવ ના કરાવવાનો, ભાવ ના કરાવવાનો. મને કહેતું તો લઈ લે ને કેરી ખબર પડે. હાલમાં ખીચામાં પૈસા ઓછા છે, ઘરે પડી ગયા. તો ભિખારી જો કરવા બીજાને સલાયું કરે છે હવે. કાંઈ નથી, નકર હમણાં હવે આ કેરી ભૂઈમાં. કપાસ ફોડી નાખીશ, કપાસ. હવે બંગડીયું નહીં કેરી હાથમાં કઈ આવી ગયો વળી. કેરી બહુ મોટા હાલે ને તું તારી કેરી રાખે નહીં, ભારી તો કેરી છે. એ મોઘા ભાવની કેરી. ભાઈ મોગા ભાઈ કેરી છે. મેલો ક્યાં ખબર પડે આ દાડો ને આવી ગયો વળી. ભિખારી વેડા કર્યા વગર ઘરે જઈ અને લડો. આઈ નથી અમારે કેરી મફત થઈ. બે હારા ભિખારી એક તો ડોલા બે એક તો ભિખારી. ના ના પણ જોન કેવું બોલે, કેવું બોલે હાય. થોડી નાખો આનું કહું પડું. એલા ડોહા પણ તારી ભાગડી હમી કર પેલા બાદ. કપાસ ફોડી નાખી તું હતા. આ તો દાડી જા તને કહું હું. મેલી જે ખવાય એ મોઢું ફરી જા. આટલું હલું. અરે મારા આ તો કેરી ને કેરી લઈ લે. આઈને કાઢી મેલ તું હમણાં. હવે ડોહલાવ આ ડોહલો તો ઘડી કहीं આ હમણાં કહું. ઘડી
ને તો અમને બધું મારા લુખવાડ એમાં મમ્મી કાના કરી નાખો તો ક્યાંથી આવા ભિખારી આવે આપડા ધંધામાં ધૂળ નાખવા. પાછા તો કેરીઓ આમ લઈ લઈને સડો છે. 6 મહિના બાય એની આ મફત કેરી. 300 ની કિલો આખી કેરીઓ છે અમને બગાડ નાખો બધી હવે એક કામ કરો, આપણે હે ને ખોખા લાવો અને અહીં ભરીને કેરી જતા લઈ. બજારમાં જ ડાયરેક્ટ જવા દઈએ. ખોખા લઈને આવું હું કાકા હો. બજારમાં જ ડાયરેક્ટ જવા દઈએ.